અને દંડો મૂકીને પરમાત્મા ગયો ઈ ગયો, હજી બીજી વખત ફેર્યો નથી. ભક્ત સંપ્રદાયમાં પરમાત્માએ બહુ કામ કર્યા, એમાં નરસિંહ મહેતાના જેટલા કામ કર્યા ભક્ત સંપ્રદાયમાં એટલા કોઈના કામ નથી કર્યા. તમારી પાસે સમય હોય અડધો કલાકનો બાપુ, તો નરસિંહ મહેતાનું આખ્યાન કરી નાખું. અને મારે વિનંતી છે, અહીંયા ભાઈઓને જો શરબત ને એવું બધું તૈયાર છે, 5-10 મિનિટનું છે ને? બરાબર છે. ભક્તોને આધીન છે, એના ભગતની પદ ન જવા દે. પછી એ રાહ નથી જોતો કે મને કૌશલ્યા મળે તો એની ઘરે રામ રૂપે અવતરું, મને કોઈ દેવકી મળે તો એની ઘરે હું કન્યા રૂપે અવતરું. એમ પરમાત્મા જ્યારે ભગતને ભીડ પડે ને ત્યારે રાહ નથી જોતો, એ તો જે મળે એમાં પ્રગટ થઈ જાય. એ તો થાંભલો ફાડી અને નૃસિંહ રૂપે પણ પ્રગટ થઈ જાય. જ્યારે પ્રહલાદ જેવો ભક્ત એનો પોકાર કરે ત્યારે તો દધીજીએ શ્રાપ આપેલો બધા દેવતાઓને કે જાઓ તમારે રુદ્રના કોપ ના અગ્નિ વડે તમારે એનાથી અપમાનિત થવું પડશે. આ શ્રાપ બધા દેવતાઓએ વિષ્ણુ ભગવાન સહિત શિરોમાન્ય કર્યો. અને ત્યારે ભગવાન વિષ્ણુને આ રીતે હે નારદ અપમાન થયું હતું. આમ નારદના પ્રશ્નનો જવાબ બ્રહ્માજી આપે છે. અને નારદે પ્રશ્ન કર્યો પછી દક્ષના યજ્ઞનો વિધ્વંસ થયા પછી શું થયું એ કથા કહો. ત્યારે ભગવાન બ્રહ્માજી કહેવા લાગ્યા. ત્યારે હું અને ભગવાન વિષ્ણુ બંને કૈલાસ ગયા. દયાળુ પ્રભુ ભગવાન મહાદેવને અમે વિનંતી કરી કે આ યજ્ઞ જો આમનો વિધ્વંસ થશે તો આવતા યુગમાં યજ્ઞ કોણ કરશે મહાદેવ? માટે તમે આ દક્ષના યજ્ઞને પૂર્ણ કરો. ઉષા નામના ઋષિના જે દાંત પડી ગયા એ પાછા આપો. પેલા ભૃગુ ઋષિની દાઢી અને મૂછ જે ખેંચી લીધી છે એને પાછા કરો અને દક્ષને પાછો સજીવન કરો. આવી પ્રાર્થના મેં અને ભગવાન વિષ્ણુએ કરી. એટલે ભગવાન શિવ પોતે કનખલ પધાર્યા. ત્યાં આવી અને દક્ષના ધડ ઉપર બકરાનું માથું લગાડી એને સજીવન કર્યો છે. યજ્ઞ પૂર્ણ થયો. ભૃગુને દાઢી મૂછ પાછા આવી ગયા. મૂષાને ઉષા નામના મુનિને વળી પાછા દાંત આવી ગયા. એમ યજ્ઞને પૂર્ણ કર્યો અને દક્ષ પછી ત્રાહિમામ શરણાગત કહીને ભગવાનના ચરણમાં પડ્યો છે. એને માંગણી કરી છે કે હવે મારી તમારા પ્રત્યે ક્યારે આવો દ્વેષ ભાવ જાગે નહીં, હું તમારો ભક્ત બનું. એટલા માટે હે ભગવાન શિવજી મને ભક્તના લક્ષણો કહો, ભક્ત કેટલા પ્રકારના હોય એ કહો. ભગવાન શિવજીએ કહ્યું છે કે હે દક્ષ 4 પ્રકારના ભક્ત હોય છે. એમાં એક આર્ત ભક્ત, એક અર્થાર્થી ભક્ત, એક જિજ્ઞાસુ ભક્ત અને એક જ્ઞાની ભક્ત. ભક્તના 4 પ્રકાર ભગવાન શિવજીએ બતાવ્યા. એક અર્થાર્થી ભક્ત છે જેને પરમાત્મા પાસે બીજું કાંઈ ભક્તિ જ્ઞાન વૈરાગ એવું કાંઈ નથી જોતું. બસ પરમાત્માનું પૂજન અર્ચન કરે અને નીકળો. જેને અર્થ અને રૂપિયો જોઈએ એવો એક ભક્ત. તેને પરમાત્મા પાસેથી કાંઈ જોઈએ એની સંપત્તિ જોઈએ, બસ એટલું, બસ રૂપિયા જોઈએ. એક જણાએ ભગવાનને પ્રસન્ન કરીને કહ્યું એટલે ભગવાનને કહ્યું માંગ શું જોઈએ? તો કે મને એટલા બધા રૂપિયા આપો કે મારી પાસે કોઈ દી ખૂટે નહીં. ભગવાને શરત રાખી કે તને જે આપીશ ને એની કરતા વધારે ડબલ તારા પાડોશીને આપીશ. બોલ માંગ હવે. તો કે ભગવાન જે માંગુ એ બધું મારા પાડોશીને ડબલ? તો કે હા. હવે એ અમરેલીનો તો નહીં હોય, ક્યાંક બાર ગામનો હશે. એટલે એને ભગવાન પાસે માંગણી કરી. ભગવાન તો એક કામ કરો, રૂપિયાનું રહેવા દો. મને એક પાડોશીની યારે પાડોશીને કોને લગભગ મોટા ભાગને કોઈને ફાવતું ન હોય પાડોશી યારે.
કારણ કે ઈ બેન હોય ઈ આની ખડકી મોગા આના દરવાજાની આગળ કચરો નાખી ગયા હોય, આ વળી પાછા વાળતા વાળતા એના દરવાજાની આગળ કચરો નાખ્યા હોય ને આમ બે એકાબીજા પાડોશીઓને લગભગ મોટા ભાગે ન ફાવતું હોય, એમ આને ફાવતું નહોતું. એટલે ભગવાનની પાસે એને માંગણી કરી, રૂપિયા નથી જોતા, હવે મને એક જ વરદાન આપો. બોલે કેટલા વરદાન આપવાના? તો કે 3 વરદાન આપું છું, રૂપિયા નો માંગતો. તો કે એક વરદાન ઈ આપો, મારી એક આંખ ફોડી નાખો. એટલે પાડો એની બે, મારા ફળિયામાં એક કૂવો, પાડો એના ફળિયામાં 2. એટલે એક ભક્ત એવો હોય છે જે અર્થ માંગે છે એને અર્થાર્થી ભક્ત કહે, જેને રૂપિયા ધન સંપત્તિ જોઈએ. એક ભક્ત છે જે આર્ત ભક્ત છે, જે દુખી છે, દુઃખને કારણે પરમાત્મા પાસે આવેલો છે, જેની ઉપર કઈ ને કઈ દુઃખ પડ્યું છે. દુઃખ હરો દ્વારિકા નાથ ચરણ મેં તેરી. દ્રૌપદીએ જે દુઃખ પડ્યું અને એને આર્તનાદ કર્યો, એ આર્ત ભક્ત છે. એક ભક્ત છે જે છે જિજ્ઞાસુ ભક્ત, જેને ધન સંપત્તિ એવું કશું જ જોતું નથી, જેને માત્ર ને માત્ર પરમાત્માની કૃપા જોઈએ છે. ચોથો ભક્ત છે જેનું નામ છે એક જ્ઞાની ભક્ત, કે જે કેવળ અને કેવળ પરમાત્માને જોઈએ છીએ. આવા 4 ભક્તની વાત કહી અહીંયા સતી ખંડ પૂર્ણ થયો છે. અને પછી બીજો ખંડ જેનું નામ છે પાર્વતી ખંડ. એ પાર્વતી ખંડમાં આપણે પ્રવેશ કરીએ, જેમાં પાર્વતીના જન્મની કથા છે, એમાં આપણે પ્રવેશ કરીએ. એ પહેલા અહીંયા તમારા બધા માટે, આ થોડો ઉનાળો છે, થોડી ગરમી છે, એટલે કયો આઈસ્ક્રીમ લાવ્યા બાપુ? બાપુને ખબર નથી, પણ આઈસ્ક્રીમ આવ્યો છે. હેવમોર નો આઈસ્ક્રીમ તમારા બધા માટે આવ્યો છે બાપા. આમાં ઘણા તો હોઠ બંધ કરીને આમ પાણી આવી ગયું એમ કરે. શિવ તાંડવ નાથે મને વાલું વાલું શિવજી નું નામ તમે આસ્થામાન બીજી જગ્યાએ બધે જોતા હશો. એ ગિરી બાપુનું એક વાક્ય છે કે તાલી મારા મહાદેવને વાલી. એટલે બધા તાળી પાડીને પ્રેમથી ભાવથી, હા, જેના હાથમાં આઈસ્ક્રીમ આવે ઈ નહીં પાડતા, નહીંતર આઈસ્ક્રીમ બિચારો Bye.
રક્ષા ને હવે સંરક્ષણ છે એવા પૂજ્યપાદ ઉદયગીરી બાપુ પધાર્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ બાપુને. અરે બાલે ત્રિપુલ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિપુલ બાલે ત્રિપુલ ચંદ્ર મને વાલું વાલું શિવજી હાર્દિકગીરી બાપુ સન્માન કરશે. શ્રી વિજયભાઈ દેસાઈ આગળ આવે. બાપુ આગળ આવો. બધા તાલીઓના ગડગડાટથી વધાવશું. સાથે સાથે શ્રી પ્રતાપ વધાવીએ. શ્રી વિજયભાઈ શ્રી પ્રતાપગીરી બાપુનું. સાથે સાથે શ્રી મહેન્દ્રગીરી મનુગીરી બાપુ મુકામ ખોડી. એ પછી તેજસગીરી પ્રતાપગીરી બાપુ. તેજસગીરી પ્રતાપગીરી બાપુ તથા હાર્દિકગીરી પ્રતાપગીરી બાપુનું પણ બાપુના હસ્તે સન્માન થઈ રહ્યું છે. તાલીઓના ગડગડાટથી વધાવીએ આપણે. સાથે સાથે નીરવગીરી બાપુ રાજુગીરી બાપુ પણ પધારે કામ ખોડી. નીરવગીરી રાજુગીરી. નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. સાથે સાથે જ્ઞાતિ અગ્રણી શ્રી મનહરભરી બચુભરી મનહરભરી બચુભરી બાપુ જ્ઞાતિ અગ્રણી શ્રી એમનું પણ બાપુના હસ્તે સન્માન. આ સન્માનને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. જોરદાર તાળીઓથી વધાવી મુકુંદભાઈ હાર્દિકગીરી બાપુનું સન્માન કરે છે. સાથોસાથ મુકુંદભાઈનું સન્માન પણ હાર્દિકગીરી બાપુ કરે છે. હલો. સાથે સાથે ગોરધનભાઈ બાલાભાઈ અજાણી તથા ભાનુબેન ગોરધનભાઈ અજાણી આ બાજુ આવી જાય. અજયભાઈ. જય જય શ્રી રામ. જય જય. અને દાતા પણ છે તેઓ આજે વિજયભાઈ દેસાઈ. 21,000 ના દાતા છે. આપણે વિજયભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. આ કથાના રસપાનમાં પોતે ઉપસ્થિત રહ્યા. જનકગીરી બાપુનું સન્માન ગોરધનભાઈ કરી રહ્યા છે. આ સન્માનને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અજયભાઈ ગોરધનભાઈ પણ સાથોસાથ ઉપસ્થિત છે. તે હાર્દિક બાપુનું સન્માન કરશે.
તો ગોરધનભાઈને વિનંતી કે હાર્દિક બાપુનું સન્માન કરે અને આપણે સૌ આ સન્માન મનહર જોરદાર તાળીઓથી વધાવીએ. સાથોસાથ હાર્દિક ગીરી બાપુનું પણ સન્માન થઈ રહ્યું છે, તો આ પણ સન્માનને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તાળીઓથી વધાવીએ. આ સન્માનને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. રૂપિયા વિજયભાઈ દેસાઈ મહાદેવજીની, 11,111 સંતોષનાથ ગુરુજી ચિરયોગી ડોળી કેરી બાબા અને 5,001 સુધીરગીરી હરપ્રસાદગીરી નીલકંઠ મહાદેવ મુકામ અમરેલી તરફથી. તો તમામને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. કે ભાઈ કથામાં તાળીઓ પાડી કથાનું રસપાન કરી સૌ થાક્યા હોય એટલે વચ્ચે કંઈક આપણે મનુષ્ય જીવ છીએ એટલે કંઈક ચા અથવા આઈસ્ક્રીમ કોઈ પણ વસ્તુની જરૂર પડે છે. તો આજે આઈસ્ક્રીમના દાતા રવિભાઈ પવાર, ધર્મેન્દ્રભાઈ વાળા, પ્રતિકભાઈ આવટે, શૈલેષભાઈ ગુણવંતરાય ગળૈયા, જીતુભાઈ ચુનીલાલ પંડ્યા, કિરીટભાઈ ચુનીલાલ પંડ્યા, આ સૌ તરફથી આજે સૌ શ્રોતાજનોને ઉપસ્થિત બધા શ્રોતાજનોને આઈસ્ક્રીમ ખવડાવી ભેટ પૂજા આપેલ છે. તો આપણને આપણે સૌને તાળીઓથી વધાવીએ. આજની આરતી લેવી હોય તો એકાદો બોલ આપી દો વાલા, એટલે આપણે કથામાં આગળ વધીએ. છે કોઈ આજની આરતી જેને ઉતારવી હોય એને કાંઈ બોલ? એકાદો બોલ આપો, પછી આપણે ફાઇનલ છેલ્લે કહેશું જેને ઉતારવું એનું. પણ અત્યારે એકાદો બોલ આપી દો એટલે હું કથામાં પ્રવેશ કરું. જોરદાર તાળીઓથી વધાવી. મમતાબેન કરી રહ્યા છે આ સન્માનને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કે જેઓની સતત કથામાં અવિરત હાજરી હોય છે. પછી આપણે કથામાં પ્રવેશ કરીએ. ₹1111 સુરેશભાઈ સાપરિયા એમના તરફથી છે. હવે જો કદાચ એની ઉપર કોઈને કાંઈ બોલવા હોય તો એ પૂજનીય હાર્દિક બાપુને કહેજો અને આપણે હવે કથામાં પ્રવેશ કરીએ. તો ડમરુ વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, વનવાલું વાલું શિવજીનું નામ નાચે. ડમરુ વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, વનવાલું વાલું શિવજીનું નામ નાચે. વનવાલું વાલું વિધ્વંસ થયો અને પછી ભગવાન શિવજીની કૃપાથી એ યજ્ઞ પૂર્ણ થયો. શિવ મહાપુરાણની કથા અહીંયા સુધી આવે છે, પણ આનાથી વિશેષ આગળની કથા દેવી ભાગવતમાં આવે છે. એ યજ્ઞ ભગવાને પૂર્ણ તો કર્યો, પણ સતીનું જે શરીર બળેલું હતું એ લઈ અને ભગવાન મહાદેવને સતી પ્રત્યે એટલો પ્રેમ અને ભાવ હતો એટલે એના શરીરને પોતાના ખંભા
ઉપર નાખી અને વિરહી બનીને આ ધરતી ઉપર વિચરણ કરતા રહ્યા. બેન જો હમણાં થોડો ધીમો રખાવો. એ વિશ્રામ કરતા રહ્યા ત્યારે બધાય દેવતાઓને ચિંતા થઈ કે ભગવાન મહાદેવ જો આ રીતે વિરહી બનીને વિચરણ કરતા રહેશે તો જગતનું સર્જન, એનું પાલન, એનો લય સંહાર એનું શું? ભગવાન વિષ્ણુને કહી અને ભગવાન વિષ્ણુએ એ સુદર્શન ચક્ર દ્વારા માં ભગવતીનું જે શરીર બળેલું હતું એના 51 અથવા તો 52 કટકા કર્યા અને જે જગ્યાએ માં ભગવતીના શરીરના એ કટકાઓ પડ્યા એના એક શરીર પડ્યું ત્યાં એક એક શક્તિપીઠ થઈ. ઘણી જગ્યાએ 52 શક્તિપીઠ કહે, ઘણી જગ્યાએ 51 શક્તિપીઠ કહે, ઘણી જગ્યાએ 108 શક્તિપીઠ કહે છે. જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા કલ્પ ભેદ હરિચરિત સુહાય જુદા જુદા કલ્પની જુદી જુદી કથાઓ છે. એમ 51 શક્તિપીઠ, કોઈ 52 શક્તિપીઠ કહે. એ રીતે માં ભગવતીના જુદી જુદી જગ્યાએ જુદા જુદા અંગો પડ્યા. એ ત્યાં એ શક્તિપીઠ થઈ. આપણે ગુજરાત વાળા બહુ ભાગ્યશાળી છીએ કે અરબુચાતલ પર્વત ઉપર, આબુ પર્વત ઉપર માં ભગવતી અંબાજી બિરાજે છે. ત્યાં માતાજીનું હૃદય પડ્યું છે. અંબ એટલે હૃદય, એટલે ત્યાં હૃદય પડેલું છે એટલે આપણે એને અંબાજી કહીએ છીએ. એમ ઘણી જગ્યાએ આવી વિશ્વમાં, ભારત વર્ષમાં, પાકિસ્તાનમાં માં હિંગળાજ બેઠી છે. શ્રીલંકામાં પણ છે.